હાય મિત્રો, ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં થશો તો ફરી સ્વાગત છે તમારું મારે એક નવા વ્લોગની સાથે. તો આજે મારે જવાનું પાછું એક સુખનો સૂરજ ઉગાડવા માટે. આપણો સુખનો સૂરજ હવે ઉગી જવાનો છે. તો જોઈએ, આપણે જવાનું છે અને વસ્તુ લેવાની છે. તો કન્ટિન્યુ તમે વ્લોગની અંદર બનાવી રહેજો. અને એક તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો. ઘણા બધા લોકો જોવે વિડીયો પણ સબસ્ક્રાઈબ નથી કરતા. તો અમારે જેવા નાના ક્રિએટરને પણ સબસ્ક્રાઈબ કરી દો, તો અમને પણ વિડીયો બનાવવાની કંઈક મજા આવે. તો ઘણા બધા વિડીયો પણ અમે લઈને આવી. તો મિત્રો, આજે આપણે વ્લોગ ચાલુ કર્યો છે વાડીએથી, ને વાગી જ જશે કંઈક 9:30 પોણા 10 થઈ ગયા છે. અને અહીંયા તો ખબર જ છે પવન કેવો મસ્ત આવે. આપણને વાડીએ ગમે, પણ ઠંડો મોસમ હોય ત્યારે. મિત્રો, તો આપણે હવે ઘરેથી નીકળી જાય છીએ ને જવાનું છે BMW લઈને. તો ઘરેથી નહીં હતું, વાડીએથી. અને હવે જઈશું આપણે સીધા રાણપુર. અને રાણપુરથી આપણે જવાનું છે રેલગાડીમાં. રાણપુર સુધી આપણે BMW જોડે લઈ જવાની છે. મિત્રો, તો હવે હું રેલવે સ્ટેશન પહોંચી ગયો છું અને આપણે જવાનું છે સુરેન્દ્રનગર. આપણું વધારે પગ તો અહીંયા જ જવાનું હોય, પણ આજે અલગ કામ માટે જવાનું છે. તો કંઈક મજા આવવાની છે. મને તો આમ ખુશી જ છે, પણ તમે પણ વિડીયોની અંદર બનાવી દેજો. ટિકિટ લઈ લીધી છે અને ગાડી આવવાનો ટાઈમ છે 11 વાગ્યાનો. તો આપણને ગાડી અહીંથી મળશે રાણપુર રેલવે સ્ટેશનથી 11 વાગ્યે સુરેન્દ્રનગર જવા માટે. મિત્રો, તો ટ્રેન આવી ગઈ છે એક્ઝિટ ટાઈમ પર. 11 વાગી જ જશે. તો હવે રાણપુરથી ટ્રેન ઉપડી ગઈ છે અને આપણે બેસી ગયા છીએ ટ્રેનમાં. મિત્રો, ટ્રેનમાં બેઠો અને દાળ ન ખાવી તો મજા ન આવે. મિત્રો, તો હવે હું પહોંચી ગયો છું સુરેન્દ્રનગર ગેટે. અને હવે આપણે અહીંથી જવાનું છે સીધું ગામમાં. તો હવે હું પહોંચી ગયો છું સુરેન્દ્રનગર ને હવે આપણે જઈશું અહીંથી આપણે જ્યાં વસ્તુ લેવાનું છે ત્યાં દુકાને. અને આ બાજુ તો જુઓ, નોરતાની તૈયારીઓ પણ થવા માંડી. ગરબીની ફિટિંગ બહુ શોખ વસ્તુ છે. આ ગરબાને એવું જે આવડતું હોય બહુ મજાની વસ્તુ છે. મિત્રો, તો હાલીને આપણે થાકી ગયા છીએ ને હવે આપણે આટલામાં ક્યાંક દુકાન છે અહીંયા જવાનું છે. તો પહેલાં તો ભૂખ લાગી જશે, 1 વાગી ગયો છે. એટલે પહેલાં જઈશું જમવા અને પછી જઈશું આપણે વસ્તુ લેવા માટે. તો હવે જઈશ જમવા માટે અને પછી જઈશું વસ્તુ લેવા માટે. મિત્રો, આપણે વસ્તુ તો લઈ લીધી, પણ હવે ટ્રેન 4:08 જતી રહી છે અને હવે આવવાની છે 6:45 છે. તો લેટ થઈ જશે ઘણું બધું. તો આપણે જવું પડશે વાહનમાં, કેમ કે ટ્રેન જતી રહી. તો હવે શું કરશું? મિત્રો, તો હવે આપણે બેસી સુરેન્દ્રનગરથી લીંબડી જવા માટે બસમાં. મિત્રો, બસવાળા અહીંયા રેલવે સ્ટેશન પર ઊભું રાખી દીધું છે. તો આપણે બહુ લાંબુ કરીને નહીં આવવું પડે. તો હું પહોંચી ગયો રાણપુર. રાણપુર અહીંયા ઉપરથી બહુ મસ્ત લાગે મિત્રો. મિત્રો, તો BMW લઈને હવે નીકળી ગયો છું ઘર સાઈડ. મિત્રો, તો હવે હું ઘરે પહોંચી ગયો છું. મિત્રો, તો હવે આપણે થઈ જઈએ રેડી અને હવે જવાનું છે આપણે માતાજીના મંદિરે. તો કન્ટિન્યુ બ્લોગની અંદર બનાવી દેજો. મિત્રો, તો હવે હું પહોંચી ગયો છું પાટણા અમારા માતાજીના મંદિરે અનબોક્સિંગ કરવા માટે. તો પહેલાં તો આપણે કરી લઈશું દીવા અગરબત્તી અને પછી કરશું આપણે અનબોક્સિંગ. મિત્રો, તો હવે આપણે કરશું અનબોક્સિંગ. જો કે આપણે શું લીધું છે એ તમારી સામે જ છે હવે. તો હવે આપણે પહેલાં કાઢી લઈશું બહાર અને પછી આપણે આ કવરને બધું ઉતારી લઈશું.
મિત્રો તો અંદરથી કંઈક આપણને જાણકારી દેવા માટેના કાગળિયા પણ નીકળ્યા છે અને હારે કંઈક આવી રીતના બધી વસ્તુ આવી છે. તો આપણે ખોલી લઈશું અને આ છે મારો Z6 II નવો કેમેરો છે મિત્રો. તો તમને મારો કેમેરો કેવો લાગે છે? અને Z6 II છે મિત્ર નિકોનનો. આ એનો લેન્સ બહાર કાઢી લેવી અને લગાવી દઈ અને માતાજીના ફોટા પાડી લેવી અને મુહૂર્ત પણ કરી નાખવી. મિત્રો તો હવે લેન્સ લગાડી દીધો છે અને ચાંદલા પણ કરી દઈ. મિત્રો તો હવે આપણે મેમરી કાર્ડ અંદર ચડાવી દીધું છે અને થોડાક માતાજીના ફોટા પાડી લેવી અને કરી નાખવી મુહૂર્ત. મિત્રો તો હવે મેં લઈ લીધા છે થોડાક સિનેમેટિક શોટ. તો તમને કેવા લાગે છે જરૂર કોમેન્ટ કરજો. મિત્રો તો હવે હું પહોંચી જઈશ ઘરે અને આજનો બ્લોગ આટલો જ. તને મળીએ નવા બ્લોગ સાથે.